જય સિયારામ. મિત્રો, અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ. કચ્છના લોકો માટે અષાઢી બીજ એટલે દિવાળી જેવો પર્વ કહેવાય. દિવાળીના ભગવાન શ્રી રામ અયોધ્યા આવ્યા એટલે આખું ભારત વર્ષ એ નવું વર્ષ ઉજવે. પણ કચ્છ મહારાવ સાહેબને પણ યાદ છે, આપણા પૂર્વ મંત્રી સાહેબ વાસણ સાહેબને, કે મહારાવ પ્રાગમલજી એમ કહેતા કે અહીં મૂકે અષાઢી બીજ જો મેલ્લા છે ને તો મૂકે બોરી મજા છે. તો એ આપણી કચ્છનું નવું વર્ષ હતું, એ અષાઢી બીજ હતું. તો બંનેને આપણે દિવાળી જેમ જ ઉજવવાનું છે, ઘરે દીવડા કરવાના છે. અને લપાઈ એમ કહેવાય ને કે અષાઢી બીજ વડરકા બીજ એટલે આપણા કરતાં આપણા જે કચ્છના બહાર જે લોકો વસે છે, પૂના હોય, મુંબઈ હોય, અમેરિકા હોય કે લંડન હોય, એ પાછા ફોન કરીને પૂછે કે વરસાદ આય કે ન મી આય કે ન, એટલે રાજીપો થાય ને વરસાદ કચ્છમાં પડે અને સાહેબને ખ્યાલ છે કે લપાઈ ત્યાં એ લોકો ચડાવે, શીરો બનાવે. તો આજે સરસ એક પ્રસંગ છે લહેરિયા હનુમાનજી, અને ફિકર કી જો ફાકી કરે તાકા નામ ફકીર. તો આ એક એવા જ ફકીર, એવા જ કહી શકાય કે આ ગણિતથી પાર એવા સંત આપણે કહી શકીએ કે બાલકદાસી બાપુ, અને જેમને એમના પ્રત્યે શ્રદ્ધા છે એવા પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર પણ યોગાનું, કારણ કે બાપુનો સવારે ફોન આવ્યો કે ભાઈ આપણે 16 તારીખે કાર્યક્રમનું આયોજન કરી નાખ્યું છે, તમારે આવવાનું છે. તો મેં કીધું ઇન્ટરવ્યૂ કોણ કરશે, બાપુ તો બોલે નહીં. પણ આ હનુમાનજી મહારાજની કૃપા છે કે અમે અહીંયા આવ્યા ને તરત જ સાહેબની એન્ટ્રી થઈ. એટલે આજે એમના માધ્યમથી સમગ્ર કચ્છના લોકોને આમંત્રણ પાઠવીએ છીએ. 24મો વાર્ષિક પાટોત્સવ છે અને આ જગ્યા વિશે એમના જે શબ્દો જે છે થોડીક કચ્છીમાં નવા વર્ષની શુભેચ્છા પાઠવી દેશું અને આમંત્રણ પણ એમના તરફથી આપણે પાઠવશું. તો મળીએ આપણે વાસણભાઈ આહિરને. સાહેબ, કેટલી ખુશી છે, ખાસ કરીને આ જગ્યા પ્રત્યે આપનો કેટલો લગાવ છે અને કેટલા વર્ષનો નાતો છે? બાપુ લહેરિયા હનુમાન ટેકરી છેલ્લા 24મું પાટોત્સવ આવે છે. સ્થાપનાને 24 વર્ષ થયા. 24 વર્ષ એટલે કે અઢી દાયકા પહેલાં પરમ વંદનીય બાલકદાસ બાપુએ અહીંયા આવીને ધૂણી દેખાવી અને 24 વર્ષથી સતત એણે આ ભૂમિને તપાવી છે, એનું તપ કર્યું છે. અને ભજન અને ભોજનનું ક્યાંય પણ એણે ઓટ આવવા નથી દીધી. અને એના કારણે આજે સમગ્ર કચ્છમાં નહીં પરંતુ ગુજરાતમાં કે દેશમાં પૂજ્ય બાલકદાસ બાપુનું નામ છે. કારણ કે કોઈ દિવસ કોઈ ભૂખ્યા માણસનું મોઢું નથી જોતા. એટલે આ જગ્યા એટલી બધી. બીજું કોઈ દિવસ ક્યાંય શોબાજી નહીં, જે પણ આવે આ જાઓ, ભોજન પાકે ચલે જાઓ. મેં હજી એની પાસેથી કોઈ દિવસ કોઈ પાસે પૈસા માગતા કે કોઈ પણ કામ માગતા જોયા નથી. તિજોરી વગરનું મંદિર છે, તિજોરી વગરનું મંદિર પણ મેં કોઈ દિવસ માગતા નથી જીધો. હો જાયગા બાપુ, ઓર કુછ કામ હો જાયગા, એ બજરંગબલી બેઠા હુઆ હૈ. એવા જ્યારે સંતો મળતા હોય ત્યારે ખરેખર આપણે સદભાગ્ય કહેવાય. 24મું પાટોત્સવ આવે છે. હમણાં તમે વાત કરી કે સાહેબ કચ્છ માટે કચ્છી નવું વર્ષ એટલે આપણું નવું વર્ષ છે. સમગ્ર વિશ્વમાં વસતો કચ્છી આજ તો અઢી દાયકાથી તો કચ્છનું રંગ રૂપ વિકાસ ખૂબ ફાલ્યો ફૂલ્યો છે. પરંતુ 2001 પહેલાં જ્યારે કચ્છ ભૂકંપગ્રસ્ત કચ્છ હતું, દુષ્કાળગ્રસ્ત કચ્છ હતું, ત્યારે પણ વિશ્વમાં વસતો મારો કચ્છી ભાઈ અષાઢી બીજ આવે એટલે એની ઘરવાળીને રોજ સાંજે પોતાના ધંધારથી, દુકાનેથી, ઓફિસેથી આવે ત્યારે એમ પૂછ્યા કરે, એ શું કચ્છ મેજાનો કોઈ ફોન આવ્યો હો કે આજે વરસાદ આવ્યો કે ના આવ્યો, મી આવ્યો કે ના આવ્યો? અને એની ઘરવાળી કે એના કોઈ સંબંધીનો ફોન આવે ને એમ કે અહીંયા વરસાદ ના આવ્યો એટલે એ નિરાશ થઈ જાય. અને જે દિવસે એનો ભાઈબંધ કે એના પરિવારજનો કોઈ કચ્છમાંથી ફોન કરે કે આજતા જેમલસિંહ બાપુ અસાંજે ઓના વરસાદ આવ્યો હે, તો એમ કે આજ તું શું કચ્છ में વરસાદ થયો હે, લાપસી જા આંધણ કર, લાપસી ચડાય. આ માત્ર કચ્છ જ એવો એક જિલ્લો છે કે જેની કચ્છિયત એના દિલમાં છે. પ્રત્યેક વ્યક્તિ 18 વર્ણ, એવું નથી કે આ કોમ્યુનિટી કે આ કોમ્યુનિટી, જેટલી વસ્તી અહીંયા વસે છે કચ્છી, એ સાહેબ વતન માટે મરી ફીટવાની તમન્ના રાખે, મરી ફીટવાની એની માનસિકતા રાખે છે. આજે સમગ્ર વિશ્વના લોકપ્રિય નેતા અને સવાયા પ્રધાનમંત્રી, સવાયા કચ્છી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કચ્છને લાડ લડાવ્યા છે. મને ખ્યાલ છે, હું તો 25 વર્ષ સુધી આ કચ્છનો ધારાસભ્ય રહ્યો
14 વર્ષ સુધી મંત્રી રહ્યો. કચ્છે દુઃખો પણ એટલા જોયા છે અને કચ્છનો જે વિકાસ થયો છે 2001નું ભૂકંપ મોતની ચાદર ઓઢીને કચ્છ સૂઈ ગયો હતો. વિશ્વમાં વસતા કચ્છીઓએ આશ મૂકી દીધી હતી કે હવે ક્યારે કચ્છ બેઠું નહીં થાય, પરંતુ આ પરિશ્રમના પરાકાષ્ઠા કરનેવાલા નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને દેશને કીધું હતું, દુનિયાને કીધું હતું कि विनाश को मैं विकास में पलट कर पूरी दुनिया को दिखाऊंगा और कच्छ है इससे सवाया कच्छ नहीं, लेकिन मैं सिंगापुर बनाकर देश और दुनिया को बताऊंगा टुडे इज़ द रियलिटी, नॉट ओनली फॉर टॉक टू आर्टिफिशियल बट रियलिटी इज एक्सेप्टेड टू ऑल आर वर्ल्ड पीपल. वास्तविकता देश અને દુનિયાના લોકો સ્વીકારે છે કે કચ્છ આજે ડેવલપમેન્ટ થઈ છે ડ્યુ ટુ ઓનલી ફોર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે આજે વિકાસની પરંપરાઓ છે. અને એવો સુખી અને સમૃદ્ધ કચ્છ જ્યારે નવું વર્ષ આવતું હોય અને એમાં આવા સંતો ઓલિયાઓ જ્યારે પોતાનું દાયિત્વ નિભાવતા હોય, ભોજન અને ભજન, સંતવાણી અને વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું પણ બાપુએ આયોજન કર્યું છે. તો આ પ્રસંગે હું સૌ વિશ્વમાં વસતા મારા કચ્છી ભાઈ બહેનોને લખ લખ વધાઈઓ કહું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પૂજ્ય બાલકદાસ બાપુને પણ મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ કે આવા જ રૂડા કામ ભગવાન શ્રી બજરંગબલી આપણને કરાવે એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી. જય શ્રી રામ, જય શ્રી સચ્ચિદાનંદ. આપણું દરેક ભાષા ઉપર પ્રભુત્વ છે, પણ આપણું કચ્છી નવું વર્ષ છે તો કચ્છી ભા ભેણે કે ખાસ કરીને કચ્છીમાં નવા વર્ષની એડવાન્સમાં શુભેચ્છાઓ અને આ કાર્યક્રમમાં નિમંત્રણ પણ એક જે છે આ જગ્યા સાથે તમે જોડાયેલા છો, તો એ રીતે કચ્છીમાં અમારા દર્શકોને આજે ગાલ સચ્ચી आहे. 16 तारीख जो पंहिंजो कच्छी नवं वरे अचे थो, एवर जेको पाण ॻाल्हि कई ई प्रमाणे विश्व में वसदल सॼा पंहिंजा कच्छी भाउ भेणीअ खे मुंहिंजो हृदयपूर्वक जी विनंती आहे. पाण त मिड़े हेॾा बालकदास बापू वटि सेवकगण आहियूं अने बापू जो जेको ई कार्यक्रम आहे विश्व कल्याण अर्थे अहिड़े यज्ञ में पाण मिड़े हाज़िरी ॾियूं. भजन ऐं भोजन आहे, राति जो संतवाणी पण आहे अने अहिड़े रूड़े कार्यक्रम में पाण हाज़िर ॾियूं. अहिड़ी समग्र कच्छ आजूबाजू पंथक जा मिड़े भक्तजन खे मुंहिंजी हृदयपूर्वक जी विनंती आहे कि अचो, पंहिंजी जेको परंपरा आहे कच्छी नवं वरे त पाण मल्हायूं, पण बजरंगबली जे सानिध्य में पाण मल्हायूं अने मिड़े रूड़ा कम अहिड़ा थींदा रहे अने आजी हमेशा कृपा वरसती रहे अहिड़ी प्रार्थना. पुनः અહીં मिड़े 16 तारीख जो સવારથી કરીને સાંજ સુધી રાત સુધી અહીં અચો એવી હૃદયપૂર્વકની વિનંતી. સાંભળતા જ રહીએ બસ, કારણ કે એમના શબ્દોના ધણી છે. તો ખરેખર આજે પત્રિકાનું વાંચન તો વંકાભાઈને કરવાનું હતું, પણ એક સામાજિક પ્રસંગ થયો છે તો હું જ તમને જણાવી દઉં કાર્યક્રમની રૂપરેખા. 16 તારીખ જેમ સાહેબે કીધું આપણું કચ્છી નવું વર્ષ છે, અષાઢી બીજ અને મીણી ભા ભેરે કે કચ્છી નવેવરેજી શુભેચ્છા. તમને જણાવી દઉં કે મહાપ્રસાદનું આયોજન એ પહેલાં સવારે જે છે વિશ્વ કલ્યાણ અર્થે નારાયણ યજ્ઞ છે, યજ્ઞ પ્રારંભ સવારે 9 વાગે થઈ જશે મિત્રો 16 તારીખે. તો 16 તારીખે ગુરુવાર છે 16/7/2026 અને અષાઢ સુદ બીજ કચ્છી નવું વર્ષ. યજ્ઞ પ્રારંભ સવારે 9 વાગે, યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે 12:45 કલાકે. મહાપ્રસાદ ખાસ કરીને મહાપ્રસાદ લેવાનું ચૂકશો નહીં, કારણ કે એનો મહાપ્રસાદ જે છે એ અનેરો એનો મીઠાશ હોય છે. બપોરે 12:30 વાગે અને ભવ્ય સંતવાણી જેમ સાહેબે કીધું રાત્રે 9 વાગ્યા સુધી જે છે એ 9 વાગે ચાલુ થશે અને પછી જ્યાં સુધી મોજ આવે તો એમાં આપણા જે છે વનિતાબેન પટેલ લોકગાયિકા, ભૂમિબેન આહિર લોકગાયિકા, જયદેશભાઈ ગઢવી ભજનીક અને પિયુષ મહારાજ આપણા કચ્છના જે પોતાનું ઘરેણું છે હાસ્ય કલાકાર અને શ્યામ સૌણ દેસલપરના સથવારે અને પરમ પૂજ્ય 108 મહાન શ્રી બાલકદાસજી બાપુ, ગુરુશ્રી ઓમકારદાસજી બાપુ, લહેરિયા હનુમાન. અને આ તો સ્થાનક જાણીતું જ છે મિત્રો કુકમાં, અને જ્યારે તમે જ્યાં બાજુ જાઓ ત્યારે તમને એ દર્શન કરવાનો તમને મોકો મળ્યો જ હશે. પણ 16 તારીખે આખા દિવસનો કાર્યક્રમ છે, પધારજો. દેસાંત વેસા ફરી એકવાર સૌને નિમંત્રણ. કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મહાસાપુરા ન્યૂઝ, લહેરિયા હનુમાન, કુકમાં ટેકરી, કચ્છ.